ઝઘડિયામાં બનેલી ઘટનાને લઈને રાજકારણ તેજ થયું છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચના ઝઘડિયામાં બનેલી ઘટનાને લઈને રાજકારણ તેજ થઈ રહ્યું છે। સાંસદ મનસુખ વસાવા વડોદરા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા તો આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ઘટના બની ત્યારે હું સંસદમાં હતો તેવું નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે। હું સતત સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં હોવાનું તેમણે જણાવ્યું છે। ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ રાજકીય વાતો કરે છે તેવું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે ભરૂચ મિની ઇન્ડિયા તરીકે ઓળખાય છે તો પ્રવાસીઓનું પણ તમામ પ્રકારે ધ્યાન રખાય છે તેવું નિવેદન આપ્યું છે। તો વધુમાં કહ્યું કે આવા નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ। ત્યારે ચૈતર વસાવાને ઉશ્કેરવા સિવાય કંઈ આવડતું નથી તેવું નિવેદન આપીને ચૈતર વસાવા પર પણ આરોપ લગાવ્યો છે। ભરૂચના ઝઘડિયામાં જે ઘટના બની તે ઘટનાને લઈને આ રાજકારણ તેજ થયું છે। પર એ ઝારખંડના જે યુવાને એને રેપ કર્યો અને રેપ કર્યા પછી એની જે પ્રકારનું હીન કક્ષાનું જે કૃત્ય કર્યું છે એને પ્રથમ તો અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ ઘટના ઘટી ત્યારે હું દિલ્હીમાં હતો, પાર્લામેન્ટ ચાલુ હતું, પાર્લામેન્ટમાં રહેવું પણ તેટલું જ જરૂરી હતું, પરંતુ દિલ્હી રહીને અમે સતત કલેક્ટરથી માંડીને પોલીસ ખાતાના સતત સંપર્કમાં હતા અને આ દીકરીને જલ્દીમાં જલ્દી સાજુ થઈ જાય એ પ્રકારનું ટ્રીટમેન્ટ મળે એના માટે પણ ચિંતા કરી છે। પોલીસ પણ જે ગુનેગારની સામે કાયદેસરની કાર્યવાહી કરે એના માટે પણ પોલીસને અમે સતત એના પૂછપરછમાં હતા અને પોલીસે બિલકુલ કાયદેસરની એ કાર્યવાહી કરી છે। ગુનેગાર ભાગી ન જાય એના માટે તાત્કાલિકને પકડી લીધી ને અને જે સીટની રચના કરી છે, એસઆઈટીની રચના કરી છે, ત્રણ ડીવાયએસપીની આખી ટીમ તૈયાર કરી નેતૃત્વમાં આ ગુનો જે બન્યો છે કેમ બન્યો એના ભવિષ્યમાં ન બને એ બધી જ બાબતના એંગલથી પોલીસ તંત્ર પણ કામ કર્યું છે ને તેટલા ડોક્ટરોની ટીમ પણ ખડે પગે અહીંયા કામ કરી રહી છે અને ક્યાંક પણ કોઈ ચૂક ન થાય સારવારમાં એના માટે ડોક્ટરો સાથે પણ વાતચીત કરી અને સરકાર આના માટે ખૂબ ગંભીર છે અને અમે પોતે પણ આ વિસ્તારના બધા જ આગેવાનો, અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઝઘડિયાના ધારા એ પણ મારી સાથે છે, અમારા વિસ્તારના બધા જ જે ઘટના ઘટી એ વિસ્તારના આસપાસના આગેવાનો એ ઘટના ઘટી ત્યારથી સતત એમને કેમ કરીને પરિવારને મદદરૂપ થવું એ રીતના સતત બધા એમના પોતપોતાના બધા પ્રયત્નો કર્યા છે।